પીઓકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એટલે કે પાકિસ્તાનના કબજા હેઠળ આવેલા જમ્મુ કાશ્મીરના નાગરિકો તેમના અધિકારો માટે આંદોલન કરી રહ્યા છે। એટલું જ નહીં, આ આંદોલન ક્રૂર બની રહ્યું છે। ત્યાંના નાગરિકો પાકિસ્તાન પોલીસ, પાકિસ્તાન રેન્જર્સ અને સત્તાવાળાઓ સામે ક્રૂરતાનો વિરોધ કરી રહ્યા છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। લોકસભાની ચૂંટણી ચાલે છે, ત્યાં શાસક પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી પીઓકેને ભારત સાથે જોડવાની વાતો કરી રહ્યા છે। પીઓકેમાંથી જે પ્રદર્શનકારીઓના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેના પરથી સાફ દેખાય છે કે પાકિસ્તાન હવે આ વિસ્તાર પરની જે પકડ છે તે ધીરે ધીરે ગુમાવી રહ્યું છે। મુઝફરાબાદ અને રાવલકોટમાં જે દ્રશ્યો સામે આવ્યા તેનાથી પણ પોલીસ સાથે, સત્તાવાળાઓ સાથે જે ઝપાઝપી થઈ તે પણ આ ઘટનાની સાક્ષી પૂરે છે। રાવલકોટમાં તો ભારત સાથે જોડાવાની માંગ કરતા પોસ્ટરો પણ લગાવવામાં આવી રહ્યા છે। તો કેટલાક સ્થળો એવા છે પીઓકેમાં કે જ્યાં ભારતનો ત્રિરંગો પણ ફરકાવવામાં આવી રહ્યો છે। એ તો સૌ લોકો જાણે છે કે કેટલાક દાયકાઓ પહેલાં પાકિસ્તાને ગેરકાયદેસર રીતે જમ્મુ અને કાશ્મીરનો ઘણો બધો ભાગ દબોચી લીધો હતો, જે હજુ પણ તેના જ કંટ્રોલમાં છે। પણ હકીકત રીતે જે પાકિસ્તાનમાં બેકારી છે, જે મોંઘવારી છે, જે કરનો દર છે ને અનાજની જે અપૂરતો જથ્થો છે તેને લઈને પીઓકેમાં જે જલ વિદ્યુત સહિતના બધા જ જે ઉત્પાદનો થાય છે તે પીઓકેની જનતાને આપવાના બદલે સીધા પાકિસ્તાન પહોંચાડવામાં આવે છે। આખી સ્થિતિનું જે પીઓકે છે તે શાંત રીતે આંદોલન કરી રહ્યું હતું, પણ તે સમયે પાકિસ્તાનની પોલીસ અને રેન્જર્સ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યો, લાઠીચાર્જ કરવામાં આવ્યો। રાવલકોટમાં તો ટીયર ગેસના કારણે 2 નાની બાળકીઓના મૃત્યુ થયા। આ કરુણ દ્રશ્યોને જોઈને જે પીઓકેની પ્રજા છે, ત્યાંની જે જનતા છે, તેઓમાં પણ જે અગ્નિ હતી તેઓની જ્વાળા બહાર નીકળી અને તેણે સત્તાવાળાઓ સાથે ઝપાઝપી કરી લીધી। તે સમયે પ્રદર્શનકારીઓએ એક સત્તાવાળાનું વાહન પણ જલાવ્યું, સળગાવી દીધું તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। છોડવાના પછી જે 2 બાળકીઓના જે કરુણ મૃત્યુ થયા તે પછી આખી પરિસ્થિતિ હાથમાંથી બહાર ગઈ। ત્યાં સુધી જે પ્રદર્શનકારીઓ છે તે શાંત રીતે આંદોલન કરી રહ્યા હતા, પણ 2 બાળકોના મૃત્યુના સમાચાર પછી તેઓએ આ ઉગ્ર વિરોધ છે તે કરવાનું ચાલુ કર્યું। આ સમગ્ર ઘટના પરથી એવું પણ જાણવા મળે છે કે પાકિસ્તાન જે પીઓકેના લોકો સાથે જે સારા સંબંધો અને એકતાનો દાવો કરી રહ્યા છે તે ખરેખર કેટલા પોલા છે। આ ઉપરાંત જે ટીયર ગેસ અને લાઠીચાર્જ કરવાનો જેણે ઓર્ડર આપ્યો હતો તે પાકિસ્તાન પોલીસને પણ લોકોએ બરાબરનો માર માર્યો હતો। પાકિસ્તાન પોલીસ અને રેન્જર્સ દ્વારા હેલિકોપ્ટર્સમાંથી ગોળીબારના દ્રશ્યો સામે આવ્યા। આંદોલનકારીઓના નેતા શોકન નવાઝ મીરે જણાવ્યું કે શુક્રવારની મોડી રાતથી આ દ્રશ્યો ચાલુ છે, જે હજુ પણ શમ્યા નથી। તો આ રીતે પાકિસ્તાનમાં આ રીતે પીઓકેમાં જે રીતે પાકિસ્તાનીઓનો અને ત્યાંના સત્તાવાળાઓનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, તો બીજી બાજુ ભારતના જે શાસક પક્ષ છે, બીજેપી છે, તે પીઓકેને ભારત સાથે જોડવાની માંગ કરી રહ્યું છે। તો કદાચ હવે રાવલકોટના પણ ઘણા લોકો એવું સ્વીકારી રહ્યા છે કે ભારત સાથે જોડાવું એ જ છેલ્લે સાચો ઓપ્શન, સાચો રસ્તો હશે। તો આ પરિસ્થિતિ વચ્ચે હવે કેટલી સફળતા મળે અને પીઓકે ભારત સાથે ક્યારે જોડાય તે જોવું ખૂબ જ અગત્યનું રહેશે। નમસ્કાર।